નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ દિવસનો આપણો બીજો ભાગ છે। પહેલો ભાગ જે મિત્રોએ ન જોયો હોય તે અવશ્ય જોઈ લો। આ વિડીયોમાં આપણે કપાસ બજારના બંને વાયદાની હાલ શું માહિતી આવી છે, ઉપરાંત કપાસ બજાર આજે કેવી રહી છે, માર્કેટ રિવ્યૂ શું રહ્યું છે, આજના કપાસના સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ, ઉપરાંત એવરેજ ભાવ શું બોલાયા છે અને કપાસના ભાવ કેવા આગામી દિવસોમાં બોલાઈ શકે છે તેની માહિતી આપવાની છે। તેથી મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસના બંને વાયદાથી શરૂઆત કરીએ તો MCX વાયદા ખુલતા જ આજ નાની એવી તેજી જોવા મળી છે, જેમાં MCX વાયદો હાલ 62,000 બોલાઈ રહ્યો છે, જેમાં 80 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે। જ્યારે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ ખુલતા વેત જ તેજી પકડી લીધી છે અને $94.68 ચાલી રહ્યો છે। જે આપણે ક્લોઝની વાત કરીએ ન્યુયોર્ક કોટન વાયદાની તો $94.59 બંધ થયો હતો અને શરૂઆત એની $94.48 થઈ હતી, એટલે કે 0.20 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના સૌથી ઊંચા ભાવની આજની વાત કરી લઈએ તો 1700 સુધી 1 થી 2 સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવ બોલાય છે। બાકીના મોટા ભાગના માર્કેટ યાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ ખેડૂતોને 1450 થી લઈને મિત્રો એટલે 1450 સુધી પણ કપાસના ભાવ ગયા છે અને ઊંચામાં ઊંચા તેમને 1550 અથવા તો 1570 સુધી મળ્યા છે અને અમુક ખેડૂતોને 1600 સુધી કપાસની ક્વોલિટી મુજબ આજે મળ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની 27,000 બેલની આવક આજે જોવા મળી છે, જે આપણે કહી શકીએ છીએ કે એકદમ સામાન્ય પણ નથી અને ખૂબ વધારે પણ નથી, એટલે ખૂબ જ મીડિયમ જેવી જોવા મળી રહી છે। હવે ખેડૂત મિત્રો, કપાસ બજારમાં સતત ઘટાડો છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યો છે। શુક્ર, શનિ, રવિવાર માર્કેટ બંધ હતું, સોમ અને મંગળ। તો મિત્રો, હવે શું કરવું? તો ખેડૂતોને એક શાંતિ જાળવવાની છે, કારણ કે કપાસના બજારમાં ઘટાડો છે તે વાયદાના લીધે છે। ચૂંટણીનો જે હજી વધારો છે તે આવ્યો નથી। જેમ જેમ દિવસો વીતતા જશે, આપણે સતત કેટલાય વિડીયોથી કહીએ છીએ કે જેમ જેમ દિવસો પસાર થતા જશે, ચૂંટણી નજીક આવતી જશે અને સરકારમાંથી પ્રેશર આવતું જશે, તેમ કપાસના ભાવ પણ વધતા જશે। પરંતુ એમનો એક સૌથી મોટો જે નુકસાન છે એ ખેડૂતોને જ છે, કારણ કે ત્યાં સુધીમાં મોટા ભાગના એટલે કે 90% ખેડૂતોએ કપાસ વેચી દીધો હોય છે અને 10% લોકો જે હોય છે તેમાં નાના ખેડૂતો માત્ર 0.01% જ હોય છે, જેમાં કારણે ખેડૂતોને લાભ મળતો નથી। તેથી આપણે એક એવી વિનંતી રહેશે કે જેટલા વાયદા અત્યારે ઉછળી રહ્યા છે તેવા ઉછળે, જેથી મારા જે પણ ખેડૂત મિત્રો હજી કપાસ આપ્યો નથી તેમને સારા કપાસના ભાવ મળી જાય એવી જ આપણે આશા રાખીએ છીએ, કારણ કે આપણા હાથમાં કપાસના વાયદા બજાર હોતા નથી। વાયદા બજાર એ વાયદામાં કેવી તેજી વિશ્વમાં જોવા મળી રહી છે તેના ઉપર રહે છે અને ભગવાન કરે અને સારી તેજી આવી જાય તો હજી પણ કપાસના ભાવ 2000 થી 2500 થવાની સંભાવના દેખાઈ રહી છે। આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવી દેજો। અસ્તુ, જય હિન્દ।